એપીએસપી નો ત્રીજો સવાલ વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે, આવું કયા આર્ટિકલમાં લખેલું છે? આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર આપણે શું અપનાવ્યું છે? સંસદીય પ્રણાલી અપનાવી છે. અને કોઈ પણ સરકાર હોય તો એના 3 અંગ હોય, કારોબારી હોય, બીજું હોય ધારાસભા અને ત્રીજું હોય છે ન્યાયપાલિકા, ન્યાયતંત્ર. હવે જો તમે યુનિટરી ફીચર અપનાવો, એકાત્મક માળખું અપનાવો, તો 3 અંગો એકબીજા સાથે જે છે જોડાઈને ચાલે. તો ખરેખર સંસદીય પ્રણાલીમાં તો 3 અંગો એકબીજા સાથે જોડાઈને ચાલવા જોઈએ, જેમ બ્રિટનમાં છે. પણ આપણે શું કર્યું છે? આપણે સાથે સાથે જે છે ફેડરલ સ્ટ્રક્ચરનો પણ કોન્સેપ્ટ છે. અને ફેડરલ સ્ટ્રક્ચરની ખાસિયત શું છે? અમેરિકાની જેમ કે 3 અંગો એકબીજાથી સ્વતંત્ર હોય. તો આપણે તો શું છીએ? બ્લેન્ડ છીએ. આપણી પાસે સંસદીય પ્રણાલી પણ છે, જ્યાં બીજી તરફ ફેડરલ સ્ટ્રક્ચર પણ છે. એટલે આપણે શું કર્યું છે કે કારોબારી અને ધારાસભા એકબીજાની સાથે હળીમળીને કામ કરે. અને ધારાસભામાંથી જ જે છે કારોબારીમાં લોકો જાય. આપણા પીએમ જે છે પહેલા એમપી બને પછી પીએમ બને. એટલે આ બંને લોકો એકબીજા સાથે જે છે બરાબર તેમાં હાર્મોનીમાં કામ કરશે. બરાબર. જ્યારે ન્યાયતંત્ર જે છે આપણા દેશમાં આ બંનેથી અલગ કરવાનું છે. તો કારોબારીથી ન્યાયતંત્ર અલગ કરવાની વાત આપણા આર્ટિકલ 50માં લખેલી છે. અને ભારતે પણ શું કર્યું છે? ન્યાયતંત્રને આ બધાથી અલગ કર્યું છે. તો આર્ટિકલ 50 જે છે આપણો આન્સર આવશે.